અમને કોઈ ઈઝી રીતે શીખવવાની ગુણાકાર ઈઝી રીતે શીખવવાની કોઈ ટ્રીક બતાવો. એટલે તમને ગુણાકાર નથી આવડતો? હા. સારું, ચાલો આજે આ લોકોને આપણે ઈઝી રીતે ગુણાકાર કઈ રીતે થાય કે શીખવવા માટે તમે આ બાજુ આવી જાઓ. શીખવવા માટે આપણે શું કરશું, એક જાપાનીઝ પદ્ધતિથી ગુણાકાર કરતા શીખીએ. તો બધા ધ્યાન આપજો, તમે પણ ધ્યાન આપજો, બરાબર છે? એ લખી દેવું. જાપાનીઝ પદ્ધતિ દ્વારા ગુણાકાર, બરાબર છે? ચલો હું તમને જે પ્રવૃત્તિ કરાવું તે તમારે બે કરવાની છે. આપણે કોઈ બે સંખ્યા નક્કી કરી લઈએ. એક સંખ્યા લઈએ 321 ગુણ્યા બીજી સંખ્યા કઈ લઈએ? ઓકે, 232 લઈએ. ઓકે, ચાલો આપણે આ બે સંખ્યાઓનો ગુણાકાર જાપાનીઝ પદ્ધતિથી કરીશું. તો સૌથી પહેલાં કિસ્સા તું આ માર્કર પેન લે અને હું તને કહું એ પ્રમાણે તારે કરવાનું છે, બરાબર છે? ચાલો, આમાં પહેલી સંખ્યા કઈ છે? 3. તો આપણે 3 લાઈન એક સાથે દોરવાની છે. થોડી લાંબી દોરવાની છે, સીધી જવી જોઈએ. ચાલો, થોડી જગ્યા છોડીને પછી બીજો કયો અંક છે? 2. તો બીજી 2 લાઈન આડી દોરો. સરસ. પછી કયો અંક લખેલો છે? 1. તો થોડી જગ્યા છોડીને બીજી 1 લાઈન દોરો. ઓકે, હવે ફોરમને પેન આપી દો. ચાલ ફોરમ, હવે તારે શું કરવાનું છે? સંખ્યા બદલાય એટલે એમાં પહેલો કયો અંક છે? 2. એટલે તારે અહીંયાથી ઊભી લાઈન 2 દોરવાની છે એક સાથે. સરસ. બહુ નજીક નહીં, થોડી છૂટી કરો. બહુ નજીક દોરવાની નથી. ચાલો, ચાલશે. ત્યાર પછી બીજો અંક કયો છે? 3. તો જગ્યા છોડીને 3 લાઈન કરવાની છે. જગ્યા થોડી રાખજો. પછી થોડું છૂટું, બરાબર. અને છેલ્લી કઈ સંખ્યા છે? 2 છે. તો ચલો જગ્યા છોડીને બીજી 2 લાઈન દોરવાની છે. સરસ. ચાલો, હવે તમે બંને આ બાજુ ઊભા રહી જાઓ. એક જણ આ બાજુ અથવા બંને જણ આ બાજુ આવી જાઓ, એટલે હું તમને એ બતાવું, બરાબર છે? ચાલો, હવે આજે આપણે લાઇનિંગ ડ્રો કરીને ઊભી અને આડી, એમાં શું કરવાનું છે? આ જે લાઇનિંગ જ્યાં ભેગી થાય છે એમાં જે બિંદુઓ છે, બિંદુ ગણવાના છે. કેટલા બિંદુ છે ગણજો? 1 અને 2. તમે પણ ગણતા રહેજો. ચાલો, 2. તો આપણે અહીંયા આ બાજુ લખીએ 2. પછી આપણે બીજું આ બે સંખ્યાઓ જે ક્રોસમાં જે બિંદુ આવે છે તેની જ ગણતરી કરવાની છે આ રીતે, બરાબર? ચાલો, તો આ બિંદુઓ ગણો, તમારે ગણવાનું છે. હું બોલપેન મૂકતો જાવ, ગણ ગણતા જાઓ. બોલો. 1, 2, 3, 4, 5, 6, 7. કેટલા થયા? 7. ચાલો, તો શું લખશું આપણે? 7. હવે ક્રોસમાં જે બિંદુ આવે તે પ્રમાણે લેવાનું છે. આ જે આકાર બનાવ્યો એની અંદરના બિંદુ જ આપણે લેવાના છે. ફરીથી પાછા ગણજો. હવે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 કાચા લખવાના નથી. 14 નો 4 અને વધી આવી એક જે સાઈડ પર રવા દેવાની છે, બરાબર? ચલો, હવે આ બે ખાના લેવાના છે ક્રોસમાં. ચલો, એના આપણે ગણતરી કરવાની છે. ગણજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13.
એટલે 14 ઘંટી પાછી આવી હવે આ બિંદુઓ બાકી છે તે ગણવાના છેલ્લે ગણો 1 આપણો જવાબ શું આવ્યો 74,472 હવે બાળ મિત્રો તમે તમારી નોટમાં આનો ગુણાકાર કરીને ચેક કરો કે ખરેખર આ જવાબ આવે છે કે નથી આવતો જાઓ તમે પણ કરો છો થોડો સમય આપો આ બાળકો ગુણાકાર કરે છે અને આ જવાબ આવે છે કે નહીં તેની ખાતરી કરે છે ચલો બાળ મિત્રો જેમણે આંગળી ઊંચી કરી છે તેઓ મને જવાબ આપે કે ખરેખર આ જ જવાબ આવે છે તમને આ પદ્ધતિ કેવી લાગી એટલે ઘડિયા મોડે કરવાના કે નહીં કરવાના ઘડિયા તો મોડે કરવાના જ પણ આ એક પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ થયું બરાબર છે એટલે શું કહેવાય પ્રજ્ઞા ગુજરાતી સ્કૂલમાં શું કહેવામાં આવે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ એટલે પ્રજ્ઞા પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન બરાબર છે તો આવી પદ્ધતિ તમે પણ શીખી લાવશો તમને જણાવશો ચાલો ફરી પાછા મળીશું આપણે